નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના વિડિયો લેક્ચરમાં હું શિવાણી જીતેન આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં વિષય ગણિતનો અભ્યાસ કરવાનો છે। ગણિતની અંદર આપણે પહેલું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ, જેની અંદર સ્વાધ્યાય 1.1 નો મેઇન જે ચોથો દાખલો છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો ચોથા દાખલાની અંદર તમને વિધાન આપેલું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે કારણ સહિત ઉત્તર આપો। તો જેમાં પહેલો દાખલો આપણે જોઈએ મિત્રો, દરેક પ્રાકૃતિક સંખ્યા એક પૂર્ણ સંખ્યા છે। તો આપણે જોયું તો છેલ્લે કે પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ કઈ સંખ્યા આવે? તો 1 2 3 આ બધી પ્રાકૃતિક સંખ્યા કહેવાય। પછી પ્રાકૃતિક સંખ્યા પછી આવે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યા એમાં આવે 0 1 2 3। પછી આવે પૂર્ણાંક સંખ્યા। પૂર્ણાંક સંખ્યા જેમાં આવશે બધી માઇનસ વાળી સંખ્યા, -3 -2 -1 માઇનસ વાળી પૂરી થાય એટલે 0 1 2 3 આવી બધી જ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંકમાં થાય। અને સમય સંખ્યા એટલે કેવી સંખ્યા આવે? તો જે સંખ્યાને આપણે અંશ અને છેદ વડે દર્શાવી શકતા હોય તેવી બધી જ સંખ્યા। આવી તમામ પ્રકારની જે સંખ્યાઓ છે એનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે। આ બધી જ માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ અભ્યાસ કરેલો છે। આપણે એનો જ ઉપયોગ કરીને આ વિધાન સત્ય છે કે અસત્ય તે લખવાનું છે। હવે ધ્યાન આપજો શું કહે છે। પહેલા દાખલામાં કહે છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। તો તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યા હોય આની અંદર સમાયેલી હોય। દરેક પ્રાકૃતિક છે પૂર્ણ સંખ્યા તો હોય જ ને, તો આપેલ વિધાન શું થશે? સત્ય છે। નાખવાનું આપણે આપેલ વિધાન સત્ય છે, સત્ય છે કારણ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યામાં સમાયેલી હોય। બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં સમાયેલી હોય। થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાની અંદર સમાયેલી જ હોય ને, એટલે લખાય કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। ત્યાર પછી દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે। ધ્યાન આપજો મિત્રો, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે। તો આપેલ વિધાન સત્ય છે કે ખોટું? જુઓ, આ પૂર્ણાંક સંખ્યાઓ છે બધી પૂર્ણ સંખ્યાની અંદર સમાયેલી હોય। તમે જાતે જોઈ શકો છો મિત્રો, દરેકે દરેક પૂર્ણાંક પૂર્ણમાં ન હોય। કેમ ન હોય? તો જો પૂર્ણાંક સંખ્યાની અંદર માઇનસ વાળી સંખ્યાઓ આવે જે પૂર્ણ સંખ્યાની અંદર આવતી નથી। તો આપણે અહીંયા લખી નાખવાનું કે આપેલ વિધાન અસત્ય છે। આપેલ વિધાન અસત્ય છે કારણ કે આપણે રીતે લખી શકીએ એમાં કે માઇનસ વાળી અથવા ઋણ સંખ્યાઓ જે છે પૂર્ણાંકમાં સમાવેશ થાય પણ પૂર્ણમાં સમાવેશ થાય નહીં। કારણ કે ઋણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓમાં
સમાવેશ થાય, પરંતુ ઋણ સંખ્યા છે એ પૂર્ણમાં આવે નહીં. ઋણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં સમાવેશ ન થઈ શકે. થઈ ગયું મિત્રો? તો આ રીતે તમે આ જે વિધાન છે એનો જવાબ પણ લખી શકો છો. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. તો જે દરેક સમય સંખ્યા માટે આપેલું છે, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ચાલો, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ધ્યાન આપજો મિત્રો. અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ બધી સમય સંખ્યાઓ છે એ પૂર્ણની અંદર સમાવેશ થાય કે ન થાય. તો જુઓ, અહીંયા તમે બે રીતે જોઈ શકો છો. એક તો સમય સંખ્યા એટલે કોને કહેવાય કે જે અપૂર્ણાંક હોય, બરાબર, કે જેને આપણે પી અને છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય એવી બધી જ સંખ્યાઓ સમયમાં હોય, પણ એ પૂર્ણમાં હોઈ શકે નહીં. પ્લસ બીજું કે ઋણ સંખ્યાઓ છે એ ઋણ સંખ્યાઓ પણ સમયમાં હોઈ શકે, જે પૂર્ણ સંખ્યામાં હોઈ શકે નહીં. તો અહીંયા આપણી અનુકૂળતા મુજબ આપણે જવાબ લખી શકીએ છીએ કે આપેલ વિધાન અસત્ય છે. પેલા આપેલ વિધાન અસત્ય છે, કારણ કે તમામ, એમ જ લખી નાખી કે તમામ અથવા દરેક સમય સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં ન થાય. શું કારણ હોય કીધું મેં તમને? એક તો ઋણ સંખ્યા વાળી ન હોય, બીજી અપૂર્ણાંક જે હોય એ પણ પૂર્ણ સંખ્યાની અંદર ન હોય. આને આપણે બીજા શબ્દોમાં ઊંધું લખવું હોય તો લખી શકીએ કે દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે, પણ દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા ન હોઈ શકે. આમ પણ આપણે લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે સ્વાધ્યાય 1.1 નો જે ચોથો દાખલો છે એ અહીંયા આપણે પૂરો થાય છે. ત્યાર પછી આપણે સ્વાધ્યાય 1.2 ની અંદર જે દાખલાઓ છે એના વિશે અભ્યાસ કરીએ. તો એની અંદર પણ તમારે આ જ પ્રકારના જે વિધાન સત્ય છે કે અસત્ય એ જ આપેલા છે. તો પહેલા આપણે એનો અભ્યાસ કરીએ. એક 1.2. ચાલો ધ્યાન આપજો મિત્રો. દાખલા નંબર 1. જેમાં પહેલો દાખલો, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. ચાલો પહેલા આપણે રકમ લખી નાખીએ મિત્રો, પછી આપણે દાખલા સમજીએ.
સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે। અને ત્રીજો દાખલો એમાં છે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે। ચાલો મિત્રો ધ્યાન આપજો, આ પ્રકારના જે દાખલા છે એની અંદર આપણે આગળ વધીએ તો જે રકમ તમને આપેલી છે એ રકમને ધ્યાનમાં રાખીને આપણે જોવાનું છે। તો જેમાં શું કહે છે, પેલા જો દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। તો આપણે અગાઉ જોયું હતું કે પ્રાકૃતિક સંખ્યા હોય ને બધી જ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં સમાયેલી હોય। પૂર્ણ સંખ્યા બધી પૂર્ણાંકમાં સમાયેલી હોય। પૂર્ણાંક સંખ્યા બધી સમય સંખ્યામાં સમાયેલી હોય અને બધી સમય સંખ્યા છે વાસ્તવિક સંખ્યામાં સમાયેલી છે। વાસ્તવિક સંખ્યાને r વડે દર્શાવવામાં આવે છે અને વાસ્તવિક સંખ્યા છે ને એની અંદર તમામ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે। સૌથી મોટામાં મોટો કોઈ સંખ્યાઓનો ગણ હોય તો એ છે વાસ્તવિક સંખ્યા। વાસ્તવિક સંખ્યાની અંદર આ તમામ પ્રકારની જે સંખ્યાઓ છે એનો સમાવેશ થતો હોય છે। તમને એ લખ દઉં તો n એટલે પ્રાકૃતિક સંખ્યા કહેવાય, w એટલે પૂર્ણ સંખ્યા, z એટલે પૂર્ણાંક સંખ્યા, q એટલે સમય સંખ્યા અને r એટલે વાસ્તવિક સંખ્યા। ચાલો, જેના વિશે આપણે અગાઉ અભ્યાસ કરેલો છે। હવે મિત્રો આપણે એક એક વસ્તુ ધ્યાનમાં રાખશું। દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, તો વાસ્તવિક સંખ્યાની અંદર તમામ પ્રકારની જે સંખ્યાઓ છે એનો સમાવેશ થાય। પ્રાકૃતિક આવી જાય, પૂર્ણ આવી જાય, પૂર્ણાંક આવી જાય, સમય આવી જાય, બધી જ સંખ્યાઓ છે વાસ્તવિક ની અંદર આવી જાય। તો આપણે લખી નાખવાનું આપેલ વિધાન સત્ય છે। આપેલ વિધાન સત્ય છે। હવે આપણી રીતે જો એનું કારણ લખવું હોય તો કારણ પણ તમે લખી શકો છો મિત્રો। શું લખી શકાય? તો દરેકે દરેક સંખ્યાઓ છે એ દરેકે દરેક સંખ્યાઓનો વાસ્તવિક સંખ્યામાં સમાવેશ થાય છે। લખી નખાય કે દરેક સંખ્યાનો વાસ્તવિક સંખ્યામાં સમાવેશ થાય છે। આપણી રીતે કદાચ બીજો કોઈ જવાબ લખવો હોય તો ચાલે કે સૌથી મોટો કોઈ સંખ્યાઓનો ગણ હોય તો એ વાસ્તવિક સંખ્યા છે। તો દરેક સમય અને અસમય બધી જ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યામાં સમાયેલી હોય। ત્યાર પછી સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા માટે સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે। એટલે શું કહે છે મિત્રો કે કોઈ પણ સંખ્યા રેખા ઉપરનું બિંદુ હોય એ પ્રાકૃતિક સંખ્યા હોય તો એ પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય।
એવું જરૂરી ના હોય મિત્રો કે એમ હોય રૂટ એમ નું પણ હોઈ શકે, કેમ કે એ માઇનસ પણ હોઈ શકે. આપણે ઘણી બધી વખત અલગ અલગ પ્રકારના ઉદાહરણ દ્વારા સમજી ચૂક્યા છીએ કે એ માઇનસ પણ હોઈ શકે અને ઘણી વખત પ્લસ પણ હોઈ શકે છે. તો એની અંદર આપણી અનુકૂળતા મુજબ આપણે જવાબ પણ લખી શકીએ છીએ મિત્રો. આપેલ વિધાન અસત્ય છે. શા માટે મિત્રો? તો સમજી લ્યો કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ હોય એ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે રૂટ m સ્વરૂપનું હોય તો એની અંદર ધન પણ હોઈ શકે અને ઋણમાં પણ તમે વિચારી શકો છો. એના પછી જુઓ આમાં પણ એવું જ છે, ઉપરની જેમ જ લખી નાખવાનું, બીજી કોઈ જરૂરિયાત છે નહીં. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે તો આ વિધાન પણ ખોટું જ થાય. શા માટે? ખાલી એટલું લખતો તમને, કારણ તો આવડે છે હવે લખતા, કે આપેલ વિધાન અસત્ય છે. કારણ શું છે મિત્રો? આની જેમ જ છે કે શું કહે છે? દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો જુઓ મિત્રો, દરેકે દરેક વાસ્તવિક સંખ્યાઓ હોય એ શું અસમય જ હોઈ શકે? દરેક વખતે અસમય હોય? ના ભાઈ, એવું ન બની શકે. એ સમય સંખ્યા હોઈ શકે, ક્યારેક ક્યારેક અસમય પણ હોઈ શકે. એટલે કે વાસ્તવિક સંખ્યાઓ હોય ને એ વાસ્તવિક સંખ્યાની અંદર સમય અને અસમય બંને જે સંખ્યાઓ છે એ બંને સંખ્યાઓનો સમાવેશ થઈ શકે છે. એટલા માટે આપેલ વિધાન છે એ અસત્ય છે. બરાબર? કારણ લખો તો ચાલશે. આપણી રીતે આપણી અનુકૂળતા મુજબ લખી શકો છો, એમાં તો કઈ ફેર નથી. બરાબર છે? ચાલો, તો આજે પહેલો દાખલો છે એ પહેલો દાખલો અહીંયા આપણે પૂરો થાય છે. ત્યાર પછી આપણે જે બીજો દાખલો છે મિત્રો એ બીજા દાખલા માટે અભ્યાસ કરીએ. ધ્યાન આપજો એની અંદર. ચાલો, ત્યાર પછી આપણે જે બીજો દાખલો છે બીજો દાખલો જોઈએ મિત્રો. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના તો એવી એક સંખ્યાનું સંખ્યાનું ઉદાહરણ આપો. જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ આજે દાખલો છે એની અંદર રકમ વાંચીએ. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય?
વિદ્યાર્થી મિત્રો આપણા મગજમાં જેટલી પણ સંખ્યાઓ આવે એ બધી જ સંખ્યાનું વર્ગમૂળ કાઢો તો શું અસમય સંખ્યા જ આવે દરેક વખતે? તો તમને વિચાર આવે એવી સંખ્યાઓ કઈ? તો હું તમને એક્ઝામ્પલ તરીકે લઉં તો 4. હવે 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2 થાય ને? કેમ કે એ બધી સંખ્યાઓ આપણા રોજિંદા જીવનની અંદર ઘણી બધી વખત આપણે જોયેલી છે, જાણેલી છે, એટલા માટે હું એક્ઝામ્પલ લીધું. 4 છે એનું વર્ગમૂળ 2 થાય. પછી 9. 9 નું વર્ગમૂળ 3. તો 3 છે એ સમય થાય કે અસમય? 3 એ સમય થાય. કેમ કે 3 ના છેદમાં 1 તમે લખી શકો, બરાબર? તો આ જવાબ છે એ તમારો મગજમાં બેસી જાય કે 3 છે એ સમય સંખ્યા છે. તો અહીંયા તો એવું કહીએ કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોઈ શકે? દરેક વખતે અસમય ન હોય ભાઈ, ક્યારેક સમય પણ આવે, ક્યારેક અસમય સંખ્યા પણ આવી શકે. તો આપણે લખી નાખવાનું કે આપેલ વિધાન અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. આપેલ વિધાન અસત્ય. હવે શું કહે છે? જો ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય છે. તો આપણે મિત્રો લખી શકીએ કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય ન હોય. આ લખી નાખીએ, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય ન હોય. દાખલા તરીકે મિત્રો કયું ઉદાહરણ લેશું? તો હમણાં કીધું તમને કે ઉદાહરણ તરીકે √4 છે મિત્રો. તો √4 નું વર્ગમૂળ √4 બરાબર √4 એટલે વર્ગમૂળમાં 4 કહેવાય. 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2 થાય. ચાલો પછી √9 લઈએ તો √9 બરાબર કેટલા થાય? થશે. આ 3 છે એ સમય સંખ્યા કહેવાય. આ 2 છે એ પણ સમય સંખ્યા થાય. મજા આવે એવી બીજી સંખ્યા લ્યો √16. હાલો 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4 થાય. પછી 25 લઈએ તો √25 બરાબર કેટલા થાય? 5 થાય મિત્રો. તો આવી રીતે ઘણી બધી સંખ્યાઓ છે કે જે સમય પણ એનું વર્ગમૂળ નીકળતું હોય. તો આપેલ વિધાન છે અસત્ય છે અને એનો જવાબ પણ આપણે આ રીતે લખી શકીએ છીએ. ચાલો મિત્રો, ત્યાર પછી આપણે જે એના પછીનો દાખલો છે એ જોઈએ. એના પછીનો દાખલો એટલે ત્રીજો દાખલો છે. દાખલા નંબર 3. √5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો. ચાલો મિત્રો, આ દાખલો છે એ ખૂબ સહેલો દાખલો છે, પણ જેની અંદર તમારે એક વસ્તુ શીખવાની છે, પાયથાગોરસનો પ્રમેય. એનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણશું. જુઓ, √5 ને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય? તો સંખ્યા રેખાથી તમે બધા પરિચિત છો. કોઈ સંખ્યા રેખા હોય તો એની ઉપર દાખલા તરીકે 0 લીધા હોય તો અહીંયા 1 આવે, આ 2 આવે, આ 3 આવે. આવી રીતે સંખ્યાઓ આવે. આપણે માઇનસ લેવા હોય તો આ બાજુ આવે. બરાબર છે? અત્યારે માઇનસની જરૂર નથી એટલા માટે હું આ બાજુની સંખ્યા દર્શાવતો નથી. હવે √5 છે એના ઉપરથી તમને ખબર પડી જાય પહેલા તો કે જે સંખ્યા છે એ ક્યાં આવતી હોય. તો √5 છે એની નજીકનું વર્ગમૂળ કાઢી આપણે તો √4 છે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. 4 છે એ પૂર્ણ વર્ગ કહેવાય. એનું વર્ગમૂળ 2 થાય. એટલે એના પછી જવાબ આવે 2 પછી.
પણ એમ ન લખવું હોય તો શું કરવાનું? સાદી સાવ રીત તમને સમજાવું. તો પહેલા પ્રથમ આપણે ગમે તે કાચી આકૃતિ દોરીને તમને સમજાવું. જુઓ, જે કોઈ એક બિંદુથી લખવાનું ચાલુ કરીએ ને આપણે, અહીંયા દાખલા તરીકે આમ છે, તો પેલું માપ છે અને ઓ નામ આપી દઉં અને એ નામ આપી દઉં. આ જે માપ છે ને 1 લઈ લઈએ. આ જે માપ છે એ કેટલું છે? 1 છે. હવે તમારે પાયથાગોરસની જે ત્રિપુટી છે એના આધારે અથવા તો પાયથાગોરસના પ્રમેયના આધારે તમને સમજાવું. ચાલો, ઓ એ બી આવો એક ત્રિકોણ લઈ લે. આ કાટકોણ ત્રિકોણ છે. હવે મિત્રો, આ ત્રિકોણ OAB છે. એ ત્રિકોણ OAB ની અંદર તમે જાણો છો કે પાયથાગોરસનો પ્રમેય શું છે? પાયથાગોરસનો પ્રમેય આવો છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુઓની લંબાઈઓના વર્ગોના સરવાળા બરાબર હોય. આટલું બધું યાદ ન રહીએ તો કાંઈ નહીં જોવાનું. આ સંખ્યા રેખા છે, અહીંયા 90 અંશનો ખૂણો કરી નાખવાનો, આ માપ 1 લઈ લેવાનું. બરાબર છે? હવે ખાલી તમને કાચી રીતે સમજાવું તો પેલા જે √5 આપ્યા છે એના કર્ણા કહી દેવાનો. √5 કર્ણા છે. આ કાટખૂણો છે, આ માપ છે 1 છે. આ માપ શોધી લઈએ પેલા આપણે AB નો. હવે હમણાં હું બોલ્યો એ મુજબ પાયથાગોરસના પ્રમેય મુજબ શું છે? કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય. તો ચાલો પેલા આપણે ધારી લઈએ. ધારો કે ત્રિકોણ જે નામ આપ્યું છે તે ત્રિકોણ OAB માં ખૂણો A બરાબર 90 અંશ છે. ખૂણો A એટલે આ છે, ખૂણો A 90 અંશનો. આની સામેની બાજુ એને કર્ણ કહેવાય. કર્ણ. તો જુઓ, એમાં કર્ણની લંબાઈનો વર્ગ છે ને એ લેવાનો. કર્ણ એટલે શું આપ્યો છે તમને? તમે જોઈ શકો છો OB આપ્યા છે, તો અહીં લખી નાખવાનો OB નો વર્ગ બરાબર આ OB નો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી પેલી બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ. પેલી બાજુ એટલે આપેલી છે OA નો વર્ગ પ્લસ બીજી બાજુ એટલે આ છે AB, તો આ AB નો વર્ગ થઈ ગયું. મિત્રો ચાલો ધ્યાન આપજો. હવે શું કરવાનું છે? તો જ્યાં તમને આ માપ મૂકેલા દેખાય ને એ લખતું જવાનું. જો OA એટલે 1 છે તો OA દેખાય એટલે 1 નો વર્ગ. ચાલો OB એટલે કેટલા છે? તો તમે જોઈ શકો છો OB એટલે √5 નો વર્ગ થાય. OB એટલે √5 નો વર્ગ પ્લસ આ AB નો વર્ગ એમનો. ચાલો ધ્યાન આપજો મિત્રો. હવે આ √5 નો વર્ગ છે એટલે ખાલી 5 થાય. √5 નો વર્ગ એટલે ખાલી 5. 1 નો વર્ગ એટલે ખાલી 1 પ્લસ ના પ્લસ આ AB નો વર્ગ એમનો. ચાલો ધ્યાન આપજો. આ 5 પેલા એમનો, આ પ્લસ 1 છે બરાબર ને આ બાજુ આવે તો -1 થાય બરાબર આ AB નો વર્ગ. ચાલો 5 માંથી 1 જાય એટલે 4 વધે બરાબર આ AB નો વર્ગ એમનો. હવે શું કરવાનું મિત્રો? બંને બાજુ વર્ગમૂળ કાઢવાનું છે. તો 2 બરાબર AB લખાય. ચાલો હવે સીધા લખી નાખું મિત્રો. AB બરાબર 2 થઈ ગયા. ચાલો હવે બધી જ વસ્તુ થઈ ગઈ મિત્રો. હવે તમારે જેટલી વસ્તુની જરૂર હતી ને એ તમામ વસ્તુ આવી ગઈ. ચાલો હવે શું કરવાનું? આપણે આખી જે સંખ્યા પદ્ધતિ છે એની અંદર દર્શાવવા માટેની રીત સમજાવું તમને. જે નીચે લખ્યું ને એ જ રીતે છે, ઉપરની જે કાચી આકૃતિ છે એમાં સમજાવું. તો અહીંથી આ જે માપ છે એ 1 લીધું છે, લઈ લેવાનું. ચાલો આનું નામ આપવું હોય તો આપી દઉં. અહીંયા 0 છે એની જગ્યાએ આ O જ છે નામ બરાબર. આનું નામ A આપી દઉં. હવે શું કરાય મિત્રો? ધ્યાન આપજો. આ AB નું માપ 2 છે એટલે તમારે આ જે માપ રહ્યું એ 2 થાય.
ચાલો ધ્યાન આપજો. હવે શું કરાય, તમારી પાસે જે સ્કેલ હોય એ સ્કેલની મદદથી તમારે અહીંથી આ માપ આમ 2 સેમી નું લઈ લેવાનું. થઈ ગયું 2 સેમી નું માપ. આનું નામ આપી દેવાનું બી. ચાલો થઈ ગયું બી. ખાલી તમારે આ 2 વસ્તુ લેવાની છે મિત્રો. આનું માપ કેટલું લેવાનું છે, 2 લઈ લેવાનું છે, 2 સેમી નું. ચાલો આ 1 સેમી છે, આ 2 સેમી છે, અહીંયા શું હોય, કાટખૂણો થવો જોઈએ. હવે ડાયરેક્ટ સ્કેલ હોય એ સ્કેલની મદદથી આને જોડી દેવાના. અહીંયા તમારે આની સાથે જોડી દેવાના છે. થઈ ગયા? ચાલો હવે મિત્રો આ જે √5 હતું તો આ માપ કેટલું થશે, √5 જ થવાનું છે. થાય કે ન થાય, √5 થઈ ગયું. હવે આપણી પાસે જે પરિકર હોય એ પરિકરની મદદથી તમે અહીંથી આટલું માપ લઈ લેવાનું. અહીંથી આટલું માપ લીધું તમે, પછી પરિકરને અહીંયા કેન્દ્ર રાખવાનું. અહીંથી આમ તમારે એને ચાપ મારી દેવાની છે, એટલે આટલે આવશે. 2 થી સેજ વધારે આવશે. તમારે માપ જે છે ને એ 2 કરતા વધારે આવે. તો અહીંયા જે જગ્યાએ આવે એ તમારું માપ થઈ જશે √5 નું. અહીંથી અહીંયા સુધીનું જે માપ દર્શાવે છે એ √5 છે તેમ કહેવાય. તો આવી રીતે તમે કોઈ પણ સંખ્યા છે એ સંખ્યાને આપણે કોઈ પણ સંખ્યા પદ્ધતિ દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. હવે આ જે દાખલો છે ત્યાં સુધી અત્યારે આપણે રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. વધુ અભ્યાસ આપણે આવતા લેક્ચરની અંદર કરવાનો છે. આજે જેટલું સમજાવ્યું એ વધુ કમ્પ્લીટ કરી નાખજો. વધુ અભ્યાસ આવતા લેક્ચરમાં કરશું. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.